ગાઈસ બહુ જ પાણી ભરાઈ ગયું છે ઘૂંટણ સુધી. તો સોસાયટીમાં બોટ આવવાની પણ ચાલુ થઈ ગઈ છે. ત્યાં તો વોટરફોલ પડવા લાગ્યો. તો બધા ચા પીવા બહાર આવી ગયા છે. તો ગાઈસ હરણ મહાદેવ, સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો જો બહાર ખતરનાક વરસાદ પડે છે, તો બધા સોસાયટીના ભાઈબંધો જઈએ વરસાદમાં બહાર નાવા અને જોઈએ સોસાયટીમાં કેટલું પાણી ભરાયું છે. પછી બહાર ફરશું એટલે આમ ક્યાંક. તો ચલો જઈએ, બતાવું તમને પહેલા કેટલો વરસાદ પડે બહાર. ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. તો વરસાદમાં નાવા જવાની ઈચ્છા છે. જો કેટલો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે. નિખિલ ને બંને જઈએ હવે બહાર નાવા, બધા ભાઈબંધોને પણ બોલાવીએ. પ્લાસ્ટિક બેગ લઈ લીધી અને જઈએ હવે બહાર નાવા. બહુ જ ફાસ્ટ વરસાદ છે, કઈ દેખાતું જ નથી સામે. તો ગાઈસ સોસાયટીની બહાર તો જો ખતરનાક પાણી ભર્યું છે, ચાલી શકાય પણ એવું નથી. જો પાણી એટલું બધું ઘૂંટણ સુધી છે. તો જો ગાઈસ સોસાયટીમાં બોટિંગ પણ ચાલુ થઈ ગયું છે. બધા પોતપોતાની બોટ લઈને બહાર આવે છે. જો એટલું બધું પાણી ભર્યું છે સોસાયટીની બહાર. તો સોસાયટીની બાજુમાં ફ્લેટ બને છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. તો ત્યાં જોવા આવ્યા છે બધા. પાણી ભરાયું છે. જો ખતરનાક પાણી ભરાઈ ગયું છે. હજુ તો વરસાદ ચાલુ જ છે. આયરી આપણી સોસાયટી છે અને જોડે જ આયરી ફ્લેટ બને. હજુ તો વરસાદ ચાલુ, કેટલું બધું પાણી આવશે. તો ગાઈસ અહીંયા તો ખતરનાક પાણી ભરાઈ ગયું છે. જુઓ આ બધું જ પાણીમાં તરાઈ ગયું. ખાસો બધો ઊંડો ખાડો હતો અહીંયા, તો બધું પાણીમાં જ છે. અહીંયા વોટરફોલ પણ ચાલુ થઈ ગયો છે. જો વોટરફોલ પડે છે અહીંયા. તો ચલો હવે જઈએ બહાર. તો ગાઈસ બહુ જ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે. રોડ ઉપર પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ અને સામે તો કંઈ દેખાતું જ નથી, એટલો ફાસ્ટ વરસાદ પડે છે. અને આપણી ગેંગ જાય છે આગળ અને આપણે નીકળી ગયા છે ચા પીવા. તો વરસાદમાં ચા પીવાની મજા આવે, તો નીકળી ગયા છે બધા ચા પીવા માટે. આવી ગયા છે ચાની દુકાને. ચા આવી ગઈ છે બધાની અને ચા પીવા લાગે છે. જુઓ ચાલુ વરસાદમાં બહાર ચા પીવાની મજા જ કંઈક અલગ છે. પણ હું બહારની ચા પીતો નથી અને બધા ચા પીવા છે. મને તો જોઈને ઈચ્છા થઈ ગઈ ચા પીવાની, પણ નથી પીતો તો નહીં પીવી. સોસાયટીમાં આવી ગયા છે અને જો હજુ પાણી ઓછું થવાનું નામ લેતું નથી. વરસાદ બંધ થતો નથી અને બધા રસ્તા ભૂલા પડે છે. બધાની ગાડીઓ આની ચાલુ થઈ ગઈ છે, તો હેલ્પ કરીએ છીએ અહીંયા ઊભા ઊભા. ઘરે આવી ગયા છે. વરસાદમાં નાવાની બહુ જ મજા આવી ગઈ. બહાર ચા પીને આવ્યા, પણ હું તો ચા પીતો નથી. જો આપણે તો ઘરે આવીને આવી ચા પીએ, સુગર ફ્રી વાળી. બહાર ના પીધી, ખાંડવાળી હું ચા નથી પીતો. ડાયાબિટીસ નહીં હોય એમ જ ચા પીવું આવી સુગર ફ્રી. આપણે સ્ટ્રીટ ડાયટ ઉપર છીએ અત્યારે એકચ્યુઅલી. વરસાદ બંધ થઈ ગયો છે અને નિખિલના બંને એક્સેસ લઈને નીકળી ગયા છે. જોઈએ કેટલી બધી જગ્યાએ કેટલું પાણી ભરાયું છે. તો વરસાદ બંધ થયા પછી બધે પાણી પણ ઓછું થઈ ગયું છે. કંઈ એટલું બધું પાણી ભરાયું નથી. અમુક જગ્યાએ છે થોડું ઘણું. તો આવી ગયા છે ઘરે ને જો ભૂરીઓ પણ વરસાદમાં નાય છે. તો હજી પણ વરસાદ ચાલુ. મને તો વરસાદમાં હજુ પણ નાવાની ઈચ્છા થઈ ગઈ. ધાબામાં આવ્યો છું. નિખિલ પણ આવે છે હજુ ઉપર વરસાદમાં નાહવા માટે. ઘરે આવી ગયા છો. 2 કલાકથી નાયા વરસાદમાં. 2 નહીં વધારે, 2 અઢી 3 કલાક જેવું થઈ ગયું ચા પીવા ગયા. પછી પાછા હું નિખિલ બંને એક્સેસ લઈને ગયા.
તો ઘરે આવી ગયો છું. હવે નાઈને ફ્રેશ થઈ જાઉં પછી મળું તમને. તમારો ભાઈ નાઈને રેડી થઈ ગયો છે કમ્પ્લીટ. જો કપડા બપડા બધું ચેન્જ કરી નાખ્યું. વરસાદમાં બહુ જ નાયા, મજા આવી ગઈ આજ તો નાવાની. નિખિલ છે ઘરે, ઓફિસ ગયો નથી કેમ કે રસ્તામાં પાણી ભરાઈ ગયા. તમે જોઈ જશે અમે બહાર ગયા ત્યારે એટલે બહુ પાણી ભરાઈ ગયા. અને નિખિલ શું કામ કરે? ઘરે ઘરના થોડા ઘણા કામ કર્યા અને બેઠા હવે રીલ જોઈએ. બેઠા રીલ જોવાનું. આજે છે હવે રજા કેમ કે બહાર તો જવાય એવું નહીં વરસાદમાં. ક્યાંય નહીં જવાય એવું. તો ગાઈસ આ બ્લોગ ને કરી અહીંયા સમાપ્ત. આશા રાખું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળીએ નવા બ્લોગ સાથે જલ્દી. હર હર મહાદેવ. બાય બાય.